નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 કેલ્વિન ચક્ર। કેલ્વિન ચક્ર આપણે જોઈ ગયા છે કે એને C3 પરિપથ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયા પણ કહી શકીએ કે જે ખરેખર હરિતકણના આધારકમાં થતો એક જૈવ સંશ્લેષણ તબક્કો। પણ કેલ્વિન ચક્ર શું કરવાનું કીધું? મેલ્વિન કેલ્વિને આખા પથને પરિપૂર્ણ રીતે અભ્યાસ કર્યો એટલે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। કેલ્વિન ચક્રના બીજા ઘણા બધા નામ છે। જો કેલ્વિન ચક્રને આપણે પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહી શકીએ, એટલે એને જૈવ સંશ્લેષણ તબક્કો કહી શકીએ આપણે। આ ઉપરાંત અંધકાર પ્રક્રિયા પણ કહેવાય અને કાર્બન સ્થાપનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કાર્બન સ્થાપન। આ ઉપરાંત ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન તરીકે પણ ઓળખાય। C3 પથ પણ કહેવામાં આવે કારણ કે એના દ્વારા સર્જાતું સૌપ્રથમ સ્થાયી પદાર્થ C3 છે અને આને આ પ્રકારે પણ કઈ હરિતકણના આધારક અથવા તો સ્ટ્રોમામાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા। આવા વિવિધ પ્રકારે આ પૂછી શકાય એવો પ્રશ્ન છે અને છતાં બધામાં એક જ વાત આવશે, કેલ્વિન ચક્ર અથવા C3 પરિપથ। જૈવ સંશ્લેષણ પથ, અંધકાર પ્રક્રિયા, કાર્બન સ્થાપન, ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન, હરિતકણના આધારકમાં થતી પ્રક્રિયા, કેલ્વિન ચક્ર, C3 પરિપથ વગેરે, આમ વિવિધ નામથી આ પ્રશ્ન પૂછી શકે। પણ એને કેલ્વિન ચક્ર શું કરવાનું કીધું આપણે જોઈ ગયા છીએ। ખરેખર કેલ્વિન અને તેમના સાથીદારો સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને રજૂ કર્યું અને આ આખો પરિપથ એક ચક્ર સ્વરૂપે ચાલતો હતો, આમ ચક્રીય રીતે ચાલતો હતો। દાખલા તરીકે RUBP થી શરૂ થઈ અને આમ ફરી પાછું RUBP નું નિર્માણ થતું હતું, RUBP નું પુનઃ નિર્માણ દર્શાવતો હતો અને એટલે આ ચક્રીય પરિપથ છે એ કહેવામાં આવે અને કેલ્વિને આનું સંશોધન કરેલું એટલે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ। તો કેલ્વિન ચક્ર પરિપથ કેવી રીતે સંચાલિત થાય અને શર્કરા કેવી રીતે અને ક્યાં સંશ્લેષણ પામે છે તેની વાત આપણે આની અંદર જોવી છે। અને ખરેખર વાસ્તવમાં પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે ATP અને NADPH એનો વાસ્તવિક ઉપયોગ અહીંયા થાય છે, કેલ્વિન ચક્રમાં થાય છે। તો હવે સ્પષ્ટ કેલ્વિન ચક્રની પ્રક્રિયા ક્યાં થાય? પણ એક વસ્તુ સ્પષ્ટ મગજમાં બેસાડી દો કે કેલ્વિન ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિમાં થાય છે। એટલે અહીંયા ખૂબ અગત્યની વાત કરી છે, ધ્યાનમાં લેજો, બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિમાં કેલ્વિન ચક્ર થાય। એટલે કે અહીંયા મેટર જ નથી કરતી કે વનસ્પતિમાં C3 પરિપથ હોય કે C4। અરે C3 પરિપથ હોય તો એમાં કેલ્વિન ચક્ર થાય એટલે કે C3 તો થાય જ, પણ C4 પરિપથ હોય તો પણ કેલ્વિન ચક્ર થાય એટલે કે C4 પરિપથમાં C3 પરિપથ તો થાય જ છે। ભલે C4 પરિપથ દર્શાવતી વનસ્પતિ હોય એમાં C4 પરિપથ ઉપરાંત C3 તો હોય જ અને C3 પરિપથ દર્શાવતી વનસ્પતિમાં માત્ર ને માત્ર C3 હોય, પણ C4 પરિપથ દર્શાવતી વનસ્પતિમાં C3 અને આ બે હોય એટલે બધી જ વનસ્પતિમાં C3 પરિપથ થાય છે એટલે કે C3 એટલે કેલ્વિન ચક્ર। આ ખાસ કાળજી રાખવા જેવી બાબત છે, આપણા માટે MCQ માટે અગત્યનું છે। તો આ કેલ્વિન ચક્રની પ્રક્રિયાને સરળતાથી સમજાવવા માટે 3 ભાગમાં વિભાજિત કરી કે ભાઈ કેલ્વિન ચક્રની અંદર મુખ્યત્વે એ પ્રક્રિયાઓ થાય છે, એમાં કયા કયા તબક્કાઓ જોવા મળે? તો એક પ્રક્રિયાનો ગાળો છે જ્યાં કાર્બનનું સ્થાપન થાય એને કાર્બોક્સિલેશન કીધું। પછી જ્યાં રિડક્શનની પ્રક્રિયા થાય છે, જ્યાં હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય એને રિડક્શન તબક્કો કીધો અને જ્યાં આ શર્કરા જે બને જ્યાંથી શરૂ થયું હતું એ જ શર્કરાનું ફરી નિર્માણ થાય, પુનઃ નિર્માણ થાય એટલે પુનઃ સર્જન। તો આમ કેલ્વિન ચક્રને મુખ્ય 3 તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવી, કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન। આ 3 તબક્કાઓની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આ ત્રણેય તબક્કાઓ એક પછી એક આપણે વ્યવસ્થિત રીતે જોઈએ તો સૌથી પહેલા કાર્બોક્સિલેશનની પ્રક્રિયા। કાર્બોક્સિલેશન, કાર્બન ઉમેરવો, તો કેની અંદર? ભાઈ આ એક વસ્તુ ધ્યાનમાં રહીએ કે આખી કેલ્વિન ચક્ર અથવા તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા એ ક્યાં થાય છે? તો કે આ પ્રક્રિયા હરિતકણના આધારકમાં થાય છે। આ ખાસ કાળજી રાખજો, આધારકની અંદર થતી પ્રક્રિયા છે, સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા। પ્રકાશ પ્રક્રિયા છે હરિતકણના ગ્રેનામાં થતી હતી, થાઇલેકોઇડમાં થતી હતી, પણ અત્યારે જૈવ સંશ્લેષણ તબક્કો ભણીએ છીએ, અંધકાર પ્રક્રિયા ભણીએ છીએ। અંધકાર પ્રક્રિયા હરિતકણના આધારકમાં થાય છે। તો એ હરિતકણના આધારકમાં થતી પ્રક્રિયામાં કાર્બોક્સિલેશન, તો જો હરિતકણના આધારકમાં RUBP, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, આ RUBP છે પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બનયુક્ત શર્કરા,
આ આરયુબીપી સાથે આ 5 કાર્બન વાળું જે સંયોજન છે એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય અને સૌ પ્રથમ અસ્થાયી એક સંયોજન બને, મધ્યસ્થી પદાર્થ બને છે. હવે જો આ 5 કાર્બન વાળા આરયુબીપી સાથે CO2 જોડાય અને એક અસ્થાયી સંયોજન બને 6 કાર્બન વાળું, જેને મધ્યસ્થી પદાર્થ કહીએ છીએ. તો 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન બને છે. અસ્થાયી સંયોજન આ 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન કયું છે ભાઈ? તો એ 6 કાર્બન વાળું જે સંયોજન બને છે એ આ કંઈક આવું છે. 2 કાર્બોક્સી 3 કીટો 1,5-ફોસ્ફો રિબોટોલ. 2 કાર્બોક્સી 3 કીટો 1,5-ફોસ્ફો રિબોટોલ આ સંયોજન બને છે. બહુ ઓછા સમય માટે બને અને તરત જ એ 3 કાર્બન વાળા 2 ઘટકમાં વિભાજિત થઈ જાય છે. એટલે એક વસ્તુ સમજી લો કે આરયુબીપી છે એ આરયુબીપી હરિતકણના આધારકમાં હોય, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ શર્કરા, આ કીટો શર્કરા છે, એની સાથે CO2 ઉમેરે અને અસ્થાયી સંયોજન આવું મધ્યસ્થી પદાર્થ બને છે અને એનું મેં નામ તમને કીધું 2 કાર્બોક્સી 3 કીટો 1,5-બાયફોસ્ફો રિબોટોલ. પણ આ કોની મદદથી થાય? અરે યાર, એના માટે એક જવાબદાર ઉત્સેચક હોય છે. આ પ્રક્રિયા થવા માટે કાર્બન ડાયોક્સાઇડ એમાં ઉમેરાય છે, એના માટે એક વિશિષ્ટ ઉત્સેચક આવેલો છે. એ ઉત્સેચક કયો છે? તો કે ઉત્સેચક છે રૂબિસ્કો. જોજો, એ ઉત્સેચક કયો છે? રૂબિસ્કો. એટલે કે અહીંયા આ જે પ્રક્રિયા છે અસ્થાયી સંયોજન બન્યું, એ અસ્થાયી સંયોજનની અંદર એટલે કે આરયુબીપીમાં કાર્બન ઉમેરીને અસ્થાયી સંયોજન બને. પણ આ બહુ ઓછા સમય માટે અસ્થાયી છે. તરત જ આ ઘટક, આ અસ્થાયી સંયોજન છે, અસ્થાયી સંયોજન તરત જ 3 કાર્બન વાળા 2 ઘટકમાં વિભાજિત થઈ જાય. એ ક્યાં? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ જેની અંદર 3 કાર્બન છે એવા 2 અણુ બને. કારણ આ 6 કાર્બન વાળો 1 અણુ હતો, અસ્થાયી છે, તો એના ટુકડા થઈ ગયા અને 3 કાર્બન વાળા 2 ઘટક. આ પ્રક્રિયા અહીંયા સુધી તમે સમજી લો. આમાં શું થયું? તો કે કાર્બન ઉમેરાણો, આરયુબીપીમાં 1 કાર્બન ઉમેરાણો, આમાં 5 કાર્બન હતા, 1 ઉમેરાણો, 6 કાર્બન વાળું બન્યું અને એનું તરત જ રૂપાંતરણ થઈ ગયું 3 કાર્બન વાળા 2 ઘટક. તો આ તબક્કા સુધીમાં કઈ પ્રક્રિયા થઈ? તો કે કાર્બન દાખલ થયું. તો કાર્બન ઉમેરાય એ પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોક્સિલેશન. એટલે આ તબક્કો કાર્બોક્સિલેશન છે. પણ હવે આ તબક્કામાં કયો ઉત્સેચક વપરાણો? તો કે જુઓ, અહીંયા એક ઉત્સેચક છે જે આરયુબીપીમાં કાર્બનને ઉમેર્યું. જે આરયુબીપીમાં કાર્બનને ઉમેરે તેવા ઉત્સેચકને કાર્બોક્સાઇલેઝ કહેવાય. કાર્બન દાખલ કરાવે એવા ઉત્સેચકને કાર્બોક્સાઇલેઝ કહેવાય. તો અહીંયા કયો કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક છે? આરયુબીપી કાર્બોક્સાઇલેઝ. એટલે આરયુબીપીમાં કાર્બનને ઉમેરો કરાવે એવા ઉત્સેચકને શું કહેવાય? આરયુબીપી કાર્બોક્સાઇલેઝ. તો આરયુબીપીમાં એક કાર્બનનો ઉમેરો કર્યો એટલે 6 કાર્બન વાળું અસ્થાયી સંયોજન બન્યું અને સૌથી અગત્યનું સ્ટેપ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ અને અંતે 3 કાર્બન વાળા 2 અણુ બન્યા PGA, 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3 શું કરવાને લખ્યું છે ભાઈ? આ તમે ફોસ્ફોગ્લિસરિક એસિડનું બંધારણ જુઓ તો આ COO, આ અહીંયા H હોય પણ આ દ્રાવ્ય હોય શરીર સજીવની અંદર, કોષની અંદર, એટલે એને COO આયોનિક સ્વરૂપે લખવામાં આવે. અને ત્યાર પછી તો કે આ બીજો કાર્બન અને ત્રીજો કાર્બન છે, એ ત્રીજા કાર્બનમાં અહીંયા ફોસ્ફેટ આવેલું હોય અને ફોસ્ફેટ જોડાયેલું હોય એટલે આમ તો અહીંયા પણ આયોનિક સ્વરૂપે જ હોય. એટલે આને કહેવાય 3-ફોસ્ફોગ્લિસરેટ. ત્રીજા કાર્બન ઉપર આ પહેલો કાર્બન, બીજો અને આ ત્રીજો, ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જૂથ જોડાયેલું એટલે એને 3-ફોસ્ફોગ્લિસરેટ કહેવાય. અથવા તો જો એ આ સ્વરૂપે જ હોય તો આપણે એને શું કહીએ? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. પણ સજીવની અંદર હોય, કોષમાં હોય ત્યારે દ્રાવ્ય સ્વરૂપે હોય એટલે આયોનિક સ્વરૂપે હોય એટલે એને ગ્લિસરેટ શબ્દ વાપર્યો. સમજાણું? તો હવે એક વસ્તુ તમે ધ્યાનમાં લ્યો કે આરયુબીપીમાં કાર્બનને ઉમેરો કરાવે એવો ઉત્સેચક આરયુબીપી કાર્બોક્સાઇલેઝ છે. અને જે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ 6 કાર્બન વાળું સંયોજન બનાવે જે ખૂબ જ અસ્થિર છે, એ તરત જ 3 કાર્બન વાળા ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતરિત થઈ જાય. પણ અગત્યની વાત એ છે કે અહીંયા જે આ ઉત્સેચક છે ને, આ ઉત્સેચક જે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ તરીકે કામ કરે છે ને, એ જ ઉત્સેચક ઓક્સિજનેઝ તરીકે પણ વર્તે છે. એટલે આ ઉત્સેચક પાસે એક બીજો ગુણધર્મ છે ઓક્સિજનેઝ તરીકેનો. એટલે કે ઓક્સિજન પણ ઉમેરો કરાવે છે. એટલે જો આ જ આરયુબીપી કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે, એ જ ઉત્સેચક ઓક્સિજનેઝ તરીકે વર્તે. એટલે આ ઉત્સેચકનું આખું નામ આવું પાડી દીધું આપણે,
આરયુબીપી કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ, એને શોર્ટમાં આપણે કીધું રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ તરીકે ઓળખીએ છીએ. જો આરયુબીપી કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ શું કરવાને, આ એક જ ઉત્સેચક બે કામ કરી શકે છે. કાર્બન દાખલ કરાવી શકે એટલે કાર્બોક્સાઇલેજ તરીકે વર્તે, અને ઓક્સિજન દાખલ કરાવી શકે એટલે ઓક્સિજનેઝ તરીકે વર્તે. અને બે કામ કરાવતો હોવાથી એને આરયુબીપી કાર્બોક્સાઇલેજ એન્ડ ઓક્સિજનેઝ કહેવાય. પણ અત્યારે શું કામ કરે છે, અત્યારે માત્ર કાર્બોક્સાઇલેજ તરીકે વર્તે. તો એ ક્યારે કાર્બોક્સાઇલેજ તરીકે વર્તે અને ક્યારે ઓક્સિજનેઝ તરીકે વર્તે? અરે ભાઈ, જ્યારે પ્રકાશ છે યોગ્ય માત્રામાં હોય અને કાર્બન ડાયોક્સાઇડનું પૂરતું પ્રમાણ હોય તો એ કાર્બોક્સાઇલેજ તરીકે વર્તે. પણ પ્રકાશ તીવ્ર હોય અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું અને ઓક્સિજનની માત્રા ઊંચી હોય, ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો આ જ રૂબિસ્કો ઓક્સિજનેઝ તરીકે વર્તે. એટલે આરયુબીપીનું ઓક્સિડેશન કરી નાખે કાર્બોક્સિલેશન કરવાની જગ્યાએ. સમજાણું? એટલે કાર્બોક્સાઇલેજ તરીકે ક્યારે વર્તે? તો કે યોગ્ય માત્રામાં પૂરતો પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા પૂરતી હોય તો એ કાર્બોક્સાઇલેજ તરીકે વર્તે, CO2 પૂરતો હોય તો. પણ જો ઓક્સિજનની માત્રા વધારે હોય તો એ ઓક્સિજનેજ તરીકે વર્તે, અને અતિ તીવ્ર પ્રકાશ હોય તો. એટલે આમ કાર્બોક્સિલેશનની પ્રક્રિયામાં શું થયું તો કે આરયુબીપીમાં એક CO2 ઉમેરાણો અને છેલ્લે 2 PGA અણુ બન્યા. આ તબક્કાને કાર્બોક્સિલેશન કહેવાય. અહીંયા આરયુબીપી 5 કાર્બન વાળું ઘટક, એમાં એક CO2 ઉમેરે એટલે 6 કાર્બન વાળું બને. અસ્થિર સંયોજન છે, તરત જ ફેરવાઈ ગયું, 3 કાર્બન વાળા 2 અણુ PG. આરયુબીપીમાંથી PGA બને ત્યાં સુધીના તબક્કાને કાર્બોક્સિલેશન કહેવાય. હવેનો તબક્કો છે એ રિડક્શન તબક્કો છે. આ PGA છે, તમે સમજી લો, આ એસિડ છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ, COOH એસિડ છે. હવે આમાંથી એનું રિડક્શન થાય છે, કાં તો ઓક્સિજન દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરે, આને આપણે રિડક્શન કહીએ છીએ. પણ આ રિડક્શનની પ્રક્રિયા દરમિયાન આ PGA છે એ PGAનું પહેલાં ફોસ્ફરીકરણ થાય, અને ફોસ્ફરીકરણ થાય એટલે એની અંદર હજુ એક ફોસ્ફેટ ઉમેરાય છે. ફોસ્ફેટ કાઢવો ક્યાંથી ભાઈ? ફોસ્ફેટ ATP આપે. આ ATP છે એ ATPમાંથી ADP બને છે, અને ADP બને ત્યારે એ જે ફોસ્ફેટ છેટો પડ્યો એ ફોસ્ફેટ આની સાથે જોડે. પણ 2 PGA છે તો 2 ATPનું 2 ADPમાં રૂપાંતરણ થાય, અને આ જે ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હતો એ તો છે જ, હજુ એમાં એક નવો ફોસ્ફેટ ઉમેરાણો પેલા કાર્બન સાથે. એટલે અહીંયા આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની ગયું. હવે આ સંયોજન કયું બની ગયું? 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો 1,3-બાયફોસ્ફોગ્લિસરેટ. અરે બાપુજીએ BPGA એના 2 અણુ બનશે, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ને એનું રિડક્શન થાય છે. રિડક્શન થાય ત્યારે 2 પ્રક્રિયાઓ એક સાથે થાય છે. જોજો, રિડક્શન થાય તો ત્યારે એને હાઇડ્રોજનની જરૂર છે. તો એ હાઇડ્રોજન ક્યાંથી કાઢ્યા? હાઇડ્રોજન યાર તમને ખબર જ છે. જો આ ATP ક્યાંથી કાઢ્યા? તો કે ATP કાઢ્યા પ્રકાશ પ્રક્રિયાની નિપજ છે. આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન NADP સર્જાણા હતા. આ NADPH છે એ NADPH માંથી NADP બને છે ભાઈ. NADPH માંથી શું બને છે? NADP. અને 2 હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આને આપી દે છે, અને એટલે એનું રિડક્શન થાય છે. અને સાથે સાથે ત્યારે બીજી એક અગત્યની વસ્તુ એ થાય છે કે આમાંથી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, જો અહીંયા અત્યારે 2 ફોસ્ફેટ, પહેલા અને ત્રીજા 2 કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ ગયા હતા, અને પહેલા અને ત્રીજા 2 કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ ગયા હતા, એટલે તો આને 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ કહેવાય. એમાંથી પાછો એક ફોસ્ફેટ નીકળી ગયો, એટલે અહીંયા એક ફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ દૂર થાય છે. એટલે અહીંયા 2 અણુ હોય તો 2 ફોસ્ફેટ દૂર થાય, અને 2 અણુ હોય તો અહીંયા 2 NADPH છે એ વપરાય, અને એમાંથી 2 NADP બને. હાઇડ્રોજન અહીંયા આવી ગયા, અને ખરેખર આનું રિડક્શન થઈને શું બની ગયું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ ટ્રાયોશર્કરા બની ગઈ. ટ્રાયોશર્કરા. અરે યાર, અહીંયા એસિડ હતું, ફોસ્ફોગ્લિસરિક એસિડ હતું, અને આ ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી આલ્ડિહાઇડ થઈ ગયું. એક ઓક્સિજન ઓછો થઈ ગયો. રિડક્શન થયું કે ન થયું? થયું ને. આ 2 તબક્કાને આધારે તો PGA માંથી ગ્લિસરાલ્ડિહાઇડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ હતું, એમાંથી ટ્રાયોશર્કરા બની ગઈ. તો એ રિડક્શનની પ્રક્રિયા છે. અને આ રિડક્શનની પ્રક્રિયા દરમિયાન તમે એક વસ્તુ મગજમાં બેસાડી દેજો કે અહીંયા 2 વસ્તુ જોવા મળે છે. એક પહેલાં એનું ફોસ્ફરીકરણ થાય એટલે ફોસ્ફેટ ઉમેરાય છે બાયફોસ્ફોગ્લિસ, અને ત્યારે એમાં હાઇડ્રોજન ઉમેરાઈને પાછું ફોસ્ફેટ છૂટો પડી જાય અને એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાઈ જાય. એટલે આમ PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ટ્રાયોશર્કરામાં ફેરવાય. યાદ કરો, આલ્ડોઝ ટ્રાયોશર્કરા.
આ રિડક્શનની પ્રક્રિયા. તો રિડક્શનના તબક્કાની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે રિડક્શન થાય ત્યારે એમાં 2 એટીપી અને 2 NADPH વપરાય છે. તમે સમજો, આ રિડક્શન તબક્કા દરમિયાન 2 એટીપી અને 2 NADPH વપરાણા. પ્રકાશ પ્રક્રિયાની નિપજ અહીંયા વપરાણી, વાસ્તવમાં આ તબક્કામાં વપરાણી રિડક્શન તબક્કાની અંદર વપરાણી. તો આને રિડક્શન તબક્કો કહેવાય. તો હવે મગજમાં એ બેસાડી દો કે રિડક્શન તબક્કામાં શું થાય છે, તો કે રિડક્શન તબક્કામાં PGA માંથી PGAL, આ બાબત થઈ, બરોબર છે. PGA માંથી PGL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ બન્યા, અને એ તો તમે સમજી શકો, અહીંયા એસિડ છે એમાંથી આલ્ડિહાઇડ બને છે. એટલે ખરેખર અહીંયા ફોસ્ફેટ ઉમેરાય અને ત્યારે આના 2 હાઇડ્રોજન છે આની સાથે જોડાય છે, અને આ ફોસ્ફેટ જ્યારે છૂટો પડે ત્યારે અને પાણીનો એક અણુ મુક્ત થાય અને ફોસ્ફેટ નીકળી જાય અને આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં કન્વર્ટ થઈ જાય. સમજાણી વાત? તો આને રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રિડક્શન તબક્કો છે. અને હવે આ પરિપથમાં ગ્લુકોઝનો અણુ બને છે. હવે ગ્લુકોઝ ખરેખર કેવી રીતે બનશે, જો વાતને સમજો. આ એક RUBP સાથે એક CO2 ઉમેરાય, એક અસ્થાયી સંયોજન બને, 2 PGA, 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે બાપુજીએ અને 2 PGL. આમ એક વખત થાય, બીજી વખત થાય, ત્રીજી વખત થાય, આમ 6 વખત ચક્ર થાય. આનું આ ચક્ર 6 વખત થાય. એટલે કે મારે આવું લેવાનું ને, અહીંયા હું 6 RUBP લઉં, 6 RUBP, એની સાથે 6 CO2 ના અણુ જોડાય, આ રૂબિસ્કો સક્રિય થાય, કાર્બોક્સાઇલેસ તરીકે વર્તે, એટલે 6 અસ્થાયી સંયોજન બને. આ 6 અસ્થાયી સંયોજનમાંથી 3 કાર્બન વાળા 12 અણુ બને, અને આ 12 PGA નું ફોસ્ફરીકરણ થાય, 12 બાપુજી એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને. પણ ત્યારે અહીંયા 12 ATP છે, એમાંથી 12 ADP બને. હવે આ 12 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે, એનું રિડક્શન થવા માટે 12 NADPH જોઈએ અને 12 NADP સર્જાય, અને એમાંથી 12 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને અને 12 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટા પડે. વાત ધ્યાનથી સમજો. હવે આ 12 જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બન્યા, આ 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ નહીં, મારી ભૂલ હતી. આ 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, એમાંથી 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ચક્રની બહાર નીકળે છે, અને 10 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે, આ 10 PGAL એ RUBP ના પુનઃનિર્માણમાં વપરાય છે, પુનઃસર્જનમાં વપરાય છે. વાત તમે સમજો. આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં કેટલા કાર્બન હોય? 3. કેમ? અરે ભાઈ, ફોસ્ફોગ્લિસરિક એસિડમાં 3 હતા, બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં 3 હતા. અહીંયા તો ફોસ્ફેટ પહેલા અને ત્રીજા 2 કાર્બન ઉપર, અહીંયા 3 જ હોય. એક ફોસ્ફેટ છૂટો પડી ગયો, માત્ર ત્રીજા કાર્બન ઉપર જ ફોસ્ફેટ રહ્યો છે. ઓકે, 3 કાર્બન વાળા. હવે આ 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 2 બહાર નીકળી ગયા અને 10 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પાછા આગળ વધે છે. હવે તમે સમજી લો, અહીંયા 3 કાર્બન છે અને 10 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અણુ છે. તો 10 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને 3 કાર્બન એટલે કુલ 30 કાર્બન થાય. અને અહીંયા 6 RUBP, એક RUBP માં 5 કાર્બન ને 6 RUBP, એમાં 30 કાર્બન થાય. તો 10 PGL માંથી 6 RUBP બને? હા, એ બને. તો એ પ્રક્રિયાને પુનઃસર્જન કહેવામાં આવે છે. આ PGL માંથી RUBP ના નિર્માણની પ્રક્રિયાને પુનઃસર્જન કહેવાય. પણ એ RUBP નું પુનઃસર્જન થાય એ પહેલા અહીંયા ગ્લુકોઝનો એક અણુ બને. કેવી રીતે બને છે? તો આ જુઓ તમે, અગત્યની વાત થઈ. અરે યાર, અહીંથી 6 CO2 દાખલ થયા, તો એક કાર્બન સ્વરૂપે CO2 દાખલ છે. આ CO2 ચક્ર ફરીને અહીંયા આવ્યું, તો અહીંયા 2 PGL ના અણુ બહાર નીકળે. એક PGL માં 3 કાર્બન. અરે યાર, એક PGL માં 3 કાર્બન, તો 2 અણુ છે એટલે 6. આ 6 કાર્બન, અહીંથી 6 કાર્બન ડાયોક્સાઇડ દાખલ થયા હતા, એ 6 કાર્બન PGL સ્વરૂપે બહાર નીકળ્યા. PGL ટ્રાયોસ શર્કરા સ્વરૂપે બહાર આવ્યા. ટ્રાયોસ શર્કરા, ફોસ્ફોટ્રાયોસ શર્કરા. અહીંથી એક CO2 દાખલ કરી છે, ને અહીંયા PGL સ્વરૂપે બહાર આવ્યા. 6 કાર્બન ડાયોક્સાઇડ દાખલ થયા, તો એ 6 કાર્બન ડાયોક્સાઇડ ક્યાં સ્વરૂપે બહાર આવ્યા? PGL સ્વરૂપે, ટ્રાયોસ શર્કરા સ્વરૂપે. અને બાકીના PGL પાછા RUBP 6 પાછા બની ગયા. કાર્બન ડાયોક્સાઇડ જે દાખલ કર્યા હતા એ ક્યાં સ્વરૂપે બહાર આવ્યા? PGL. હવે કાર્બન ડાયોક્સાઇડમાં હાઇડ્રોજન ક્યાંથી આવ્યું? અરે યાર, અહીંથી ઉમેર્યું હાઇડ્રોજન. ફોસ્ફેટ ક્યાંથી ઉમેર્યું? એ અહીંથી ઉમેર્યું. ATP દ્વારા ફોસ્ફેટ ઉમેરાણો અને NADPH દ્વારા હાઇડ્રોજન ઉમેરાણો. એટલે આ કાર્બન છે, એ કાર્બન ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ સ્વરૂપે આવ્યા. કાર્બન ડાયોક્સાઇડ છે એ નીકળે છે ક્યાં સ્વરૂપે? તો કેલ્વિન ચક્રમાં તમે કાર્બન ડાયોક્સાઇડ નાખો છો તો એ બહાર ક્યાં સ્વરૂપે નીકળે છે? PGAL સ્વરૂપે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ટ્રાયોસ શર્કરા સ્વરૂપ.
હવે આ ટ્રાયોસ શર્કરામાંથી ગ્લુકોઝ કેમ બને છે ભાઈ? અરે PgL માં 3 કાર્બન છે તો એમાંથી 6 કાર્બન વાળું ગ્લુકોઝ બને. સ્પષ્ટ વાત છે. કેવી રીતે બને આપણે હમણાં સમજીએ. એ ગ્લુકોઝ આવી રીતે બને છે. પછી પુનઃસર્જન જોઈએ. આ PgAl, આ 2 અણુ થયા PgL ના. આ PgL નો એક અણુ એમને PgAl જ હોય અને બીજો એનો સમઘટકમાં ફેરવાઈ જાય ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ 3 કાર્બન વાળી કીટો શર્કરા અને આ 3 કાર્બન વાળી આલ્ડીહાઇડ શર્કરા, આ 2 ભેગા થઈ જાય એટલે બની જાય ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બસ 6 કાર્બન વાળી શર્કરા બની ગઈ. હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી ઘણી પ્રક્રિયાઓ થાય. આમ તો એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, પણ એ સ્ટેપ સીધું નથી બનતું, વાયા થઈને બને. પછી એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી છેલ્લે ગ્લુકોઝ બને. લ્યો, આ 6 કાર્બન વાળું ગ્લુકોઝ આમાંથી બની ગયું, આ 2 PgL ના અણુમાંથી. અહીંથી જે બહાર નીકળ્યા હતા એને ગ્લુકોઝ બનાવી દીધું. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એન્ટર થયા હતા ગ્લુકોઝ. આ તો તૈયાર રોટલી બનાવવાનું મશીન જેવું છે. લોટ નાખો ને રોટલી થઈને બહાર આમ ગ્લુકોઝ બને 6 કાર્બન. પણ ઓકે હાલો, આ ગ્લુકોઝ બની ગયું. એટલે ગ્લુકોઝ બને એટલે આખું કેલ્વિન ચક્રમાં જો એક RuBP ને એક CO2 ગણો એવું એક કેલ્વિન ચક્ર હોય તો આવા 6 કેલ્વિન ચક્ર થાય ત્યારે એક ગ્લુકોઝનું અણુ બને. પણ અહીંયા હજી આપણે અહીંથી બાકી છે. આ 10 PgL ના અણુમાંથી RuBP રીજનરેશન છે, પુનઃસર્જનની પ્રક્રિયા છે. હવે 10 PgL માંથી 6 RuBP બને, સીધા નથી બની જતા. તમે સમજો, એક PgL માં 3 કાર્બન અને 10 PgL એટલે 30 કાર્બન. આ 6 RuBP, આની અંદર 5 કાર્બન છે આપણને ખબર છે, અને 6 RuBP છે એટલે 30 કાર્બન એટલે બની જાય પાકું જ. પણ 8 થી 10 સ્ટેપમાં એ પ્રક્રિયા થાય અને ત્યારે આ RuBP નું પુનઃસર્જન થાય. અને 10 PgL માંથી 6 RuBP બને ને ત્યારે પાછા અહીંયા ATP વપરાય છે. આ 6 ATP વપરાય અને 6 ADP બને અને ત્યારે 6 RuBP નું નિર્માણ થાય છે. તો આમ પુનઃસર્જનની પ્રક્રિયા છે, એમાં PgL માંથી RuBP બનવું એટલે પુનઃસર્જન તમે કોને કહેશો? તો કે આ ખરેખર PgAl માંથી RuBP નું નિર્માણ થાય ને એ પુનઃસર્જનની ક્રિયા. 10 PgL હોય ત્યારે 6 RuBP બને છે અને આમ આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. અને હવે એક વસ્તુ તમે સમજો, આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રહેવા માટે CO2 ના ગ્રાહી અણુ RuBP નું પુનઃસર્જન સતત થતું રહેવું જરૂરી. RuBP બનતા રહે તો CO2 ભેગો થતો જાય, CO2 ને ગ્રહણ કરતો રહે. તો પુનઃસર્જન તબક્કામાં RuBP ના નિર્માણ હેતુ ફરી પાછા ATP વપરાય છે. ફોસ્ફોરાયલેશન માટે ATP ની આવશ્યકતા હોય છે. તો આ રીતે કેલ્વિન ચક્ર ચાલે છે. પણ હવે એક વસ્તુ વિચારો કે કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુના પ્રવેશ માટે ATP ના 3 અણુ અને NADP ના 2 અણુની આવશ્યકતા હોય. કેમ? આમાં જો 6 CO2 અને 6 RuBP લ્યો એટલે કે ગ્લુકોઝનો એક અણુ તૈયાર થાય, ગ્લુકોઝનો એક અણુ બને ત્યારે કુલ ATP કેટલા વપરાય? 12 ATP અહીંયા વપરાણા અને 6 ATP અહીંયા વપરાણા એટલે કુલ ATP કેટલા વપરાણા? 18 ATP વપરાણા. 6 કાર્બન ડાયોક્સાઇડને સ્થાપિત કરવા છે તો 18 ATP વપરાણા અને 12 NADPH વપરાણા. તો હવે તમે મને કહો કે એક CO2 ના સ્થાપન માટે કેટલા? 6 કાર્બનના સ્થાપન માટે 6 CO2 ના સ્થાપન માટે 18 ATP વપરાય છે અને 6 કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે 12 NADPH વપરાય છે. તો એક કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે 3 ATP અને 2 અણુ NADPH ના વપરાય. તો સ્પષ્ટ થઈ ગયું. તો હવે આપણે તો એવું જોઈ ગયા કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર પ્રકાશ પ્રક્રિયાની નિપજ આપણે જોઈએ તો એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં 2 ATP બને તો 2 NADPH બને. તો એ ATP તો 3 વપરાય, બાકીના ક્યાંથી કાઢવાના? બીજા ATP તો ઘટે ને ભાઈ. આખું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આપણે ભણી ગયા તો એમાં 2 ATP બને, 2 NADPH બને, 1 ATP બને તો 1 NADPH બને. તો જેટલા ATP બને એટલા NADPH બને છે. તો અહીંયા ઓલરેડી એક ગ્લુકોઝનું સ્થાપન કરવું છે અથવા તો એક CO2 નું સ્થાપન કરવું છે. એક ગ્લુકોઝનું નિર્માણ માટે 6 કાર્બન ડાયોક્સાઇડ વપરાય અને 18 ATP અને 12 NADPH જોઈએ છે. એટલે કે NADPH કરતા ATP ની સંખ્યા વધારે. એક CO2 નું સ્થાપન કરવા માટે 2 NADPH અને 3 ATP વપરાય છે. તો વધારાના ATP ક્યાંથી કાઢવાના? અરે આ તફાવત પૂરો કેવી રીતે કરવો? તો હરિતકણમાં બીજા ATP ક્યાંથી આવશે? તમને પ્રશ્ન થવો જોઈએ ને. એ કે હા થાય છે. તો એનો જવાબ છે કે અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા એ જે વધારાના ATP ની જરૂર છે એ અહીંથી
ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા પ્રાપ્ત. કારણ કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર એટીપી નું નિર્માણ કરે, NADPH નું નિર્માણ કરતું નથી. એટલે ચક્રીય અને અચક્રીય બે ફોટોફોસ્ફોરાયલેશન થાય. એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં NADPH બને એટલા જ એટીપી બને, પણ વધારાના જે એટીપી ની જરૂર છે એ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા પૂરી પડે છે. અને આમ આ પ્રક્રિયા માટે જરૂરી એટીપી સતત પ્રાપ્ત થતા રહે છે. તો આમ ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે 6 વખત આવી ચક્રીયકરણની આવશ્યકતા હોય છે, પ્રક્રિયા થતી હોય છે. અને એટલે આપણે 6 CO2 અને 6 RUBP સીધા લીધા. હવે આપણે એ ગણતરી કરીએ કે કેલ્વિન પરિપથના આખા માધ્યમથી ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે, એક અણુની રચના માટે કેટલા એટીપી, કેટલા NADPH ના અણુની જરૂર છે. ખબર કે એક ગ્લુકોઝના નિર્માણ માટે એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય તો એક ગ્લુકોઝ બને. તો એક ગ્લુકોઝના નિર્માણ માટે 12 ને 6 18 એટીપી અને 12 NADPH ની જરૂર હોય છે. એટલે આપણે વધારે સારી રીતે સમજવું હોય તો આ પ્રક્રિયા થાય ત્યારે કેટલા ઘટકો અંદર આવે ને કેટલા બહાર નીકળે. જો અહીંથી 6 CO2 અંદર એન્ટર થયા અને 2 PGL બહાર નીકળ્યા એટલે કે એક ગ્લુકોઝ. એટલે આપણે આવું કહીએ કે 6 CO2 એન્ટર થયા ને એક ગ્લુકોઝ બહાર નીકળ્યો, 6 કાર્બન અંદર આવ્યા ને 6 કાર્બન બહાર નીકળ્યા. પણ CO2 સ્વરૂપે એન્ટર થયા ને ગ્લુકોઝ સ્વરૂપે બહાર નીકળે છે, અથવા તો PGL સ્વરૂપે બહાર નીકળે, ટ્રાયોસ શર્કરા અને ફોસ્ફોટ્રાયોસ શર્કરા કહેવાય. ઓકે, પછી બીજું અહીંથી 12 એટીપી અંદર આવ્યા ને 12 ADP બહાર નીકળ્યા. અહીંથી 12 NADPH અંદર ગયા ને 12 NADP બહાર નીકળ્યા અને 6 એટીપી અહીંથી, એટલે કુલ 18 એટીપી અંદર આવ્યા ને 18 ADP બહાર નીકળ્યા અને 12 NADP અંદર આવ્યા અને 12 NADPH અંદર આવ્યા અને 12 NADP બહાર નીકળ્યા. આ પ્રક્રિયા થઈ. સમજાણું તમને? ક્લિયર? તો વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ચાર્ટ જોઈ લઈએ. તો પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે કોણ વર્તે છે? તો કે 6 કાર્બન ડાયોક્સાઇડ, આ કાર્બન ડાયોક્સાઇડ અને નિપજ ગ્લુકોઝ. 18 એટીપી વપરાણા, 18 ADP છૂટા પડ્યા, એટલે 18 ફોસ્ફેટ અહીંયા વપરાઈ ગઈ અને 12 NADPH વપરાણા, 12 NADP છૂટા પડ્યા. આ રીતે આખી પ્રક્રિયા, આ સમરી આપી દીધી આપણને, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની સમરી છે. તો આમ કેલ્વિન ચક્ર હરિતકણના આધારકમાં થતી એક અંધકાર પ્રક્રિયા છે અને ખૂબ સરસ અને સમજવા જેવી પ્રક્રિયા છે. ઘણા બધા ક્વેશ્ચન આમાં ટ્વિસ્ટ કરી શકાય, ફેરવીને પૂછી શકાય એવી પ્રક્રિયા છે. અને આપણી ટેક્સ્ટ બુક મુજબનો આપણે ચાર્ટ જરા સમજી લઈએ. આ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે કે RUBP છે, એમાં CO2 ની ઉમેરાય, કાર્બોક્સિલેશનની પ્રક્રિયા, 3-ફોસ્ફોગ્લિસરેટ અથવા તો PGA આપણે કહી શકીએ આને. અને એમાંથી આ બે તબક્કા એક સાથે બતાવી દીધા છે. મેં તમને છૂટું પાડ્યું હતું બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો અહીંયા સીધું જ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ટ્રાયોસ ફોસ્ફેટ શર્કરા એટલે PGAL. અને વચ્ચેનું એક સ્ટેપ કાપી નાખ્યું છે, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો બાપુજી, આ બે ભેગું કરી દીધું છે અને આ સમજાવી દીધું છે. અને આ PGL માંથી જ ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચનું નિર્માણ થશે અને બાકીના PGL પુનઃસર્જનમાં જશે અને ત્યારે ATP વપરાય ને ADP બને. આ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. તો હવે વસ્તુ એ છે કે ઓકે, C3 પથ એટલે કે કેલ્વિન ચક્ર બધી જ વનસ્પતિમાં થાય છે. તો C4 પથ, અરે C4 પથ અમુક વનસ્પતિમાં, પણ C4 પથ ધરાવતી વનસ્પતિમાં પણ કેલ્વિન ચક્ર તો થાય જ છે, એટલે કે C3 પથ થાય જ છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આપણે C4 પરિપથ સાથે ફરી પાછા મળશું. સૌને ગુડ બાય, થેન્ક યુ.